नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंजनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्चे परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાલદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 26ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 449 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ છીએ પત્રાંક 450. આ પત્ર સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ, જેઠ સુદ પૂનમ, ભૂમ, મંગળવાર, સંવત 1949. કૃપાળુદેવ લખે છે, દયારામની પંક્તિ લખી છે પહેલા. જીવ તું સિદ્ધ સોચ ના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધ સોચ ના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દયારામ. કૃપાળુદેવ લખે છે કે પૂર્વે જ્ઞાની પુરુષો થઈ ગયા છે. તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાની પુરુષો સિદ્ધિ જોગ વાળા થઈ ગયા છે. એવું જે લોક કથન છે તે સાચું છે કે ખોટું એમ આપનો પ્રશ્ન છે, અને સાચું સંભવે છે એમ આપનો અભિપ્રાય છે. સાક્ષાત જોવામાં આવતું નથી એ વિચાર રૂપ જિજ્ઞાસા છે. પત્રમાં એવું લખ્યું હશે, પહેલા એવા જ્ઞાની પુરુષો થઈ ગયા જેમને કોઈ પ્રકારની સિદ્ધિ હોય એવા, અને લોકોમાં પણ એવી બધી કેટલીક વાતો હોય છે. ખાસ કરીને લોકોને ચમત્કારની વાતો બહુ ગમે, અને ધર્મને કરતા વધારે ચમત્કારની વાત કરે, ને જે ચમત્કાર બતાવે એને જ્ઞાની સમજે, મહાત્મા સમજે. પણ વસ્તુ સ્વરૂપ એવું નથી. દરેક વખતે કઈ ચમત્કાર હોતા નથી, અને કેટલીક વાત ઉપજાવી કાઢેલી પણ હોય છે. એટલે લોક કથન સાચું છે કે ખોટું એવો પ્રશ્ન થાય. સુભાગભાઈને પણ એવો પ્રશ્ન થયો હોય, અને પોતાનો અભિપ્રાય પણ જણાવે છે કે સાચું સંભવે છે, પણ સાક્ષાત જોવામાં નથી આવતું તો એ વિશે જિજ્ઞાસા થાય છે. એટલે કૃપાળુને લખ્યું કે કૃપાળુદેવ હવે શું કહે છે. કૃપાળુદેવ લખે છે કે કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગી પુરુષોને વિશે પણ સિદ્ધિ જોગ હોય છે. કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગી પુરુષોને વિશે પણ સિદ્ધિ જોગ હોય છે. અજ્ઞાન યોગી પુરુષ એટલે બીજી રીતે કદાચ જ્ઞાન ન હોય, પણ કોઈ પ્રકારે એવા અનુષ્ઠાન વગેરે કરતા હોય ને કંઈક સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એવા.
હઠ યોગી વગેરે હોય છે, એમને કોઈક પ્રકારની એવી સિદ્ધિ હોય. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા તો સિદ્ધિ જોગ આદિને અજ્ઞાન જોગે સ્ફૂર્ણા આપવાથી તે પ્રવર્તે છે. આગળ લખે છે કે સમ્યક દ્રષ્ટિ પુરુષો કે જેનો ચોથે ગુણ સ્થાને સંભવ છે, ચોથા ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ છે, તેવા જ્ઞાની પુરુષોને વિશે ક્વચિત સિદ્ધિ હોય છે, ક્યારેક સિદ્ધિ હોય અને ક્વચિત સિદ્ધિ હોતી નથી. ચોથું ગુણ સ્થાન આવે એટલે કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય એવો કોઈ નિયમ નથી, કોઈ લબ્ધિ પ્રાપ્ત થાય એવો કોઈ નિયમ નથી. કોઈકને હોય એ વસ્તુ જુદી છે, બધાને કઈ હોય છે એવું હોતું નથી. પણ એ શ્રદ્ધા જે માન્યતા રાખીને બેઠા છે એ મહત્વનું છે. સમ્યક દ્રષ્ટિની જે શ્રદ્ધા, જે માન્યતા જે છે એ અનુભવ સહિતની આત્મા વિશે અને જગતના પદાર્થો વિશેની જે શ્રદ્ધા છે એ મહત્વની છે. કોઈ સિદ્ધિ હોય કે ન હોય એ સાથે એને કાંઈ સંબંધ નથી. ક્વચિત કોઈને સિદ્ધિ હોય ને કોઈને નથી હોતી. જેને વિશે હોય છે તેને તે સ્ફૂર્ણા વિશે પ્રાય ઈચ્છા થતી નથી. એટલે એવું હોય એના માટે કઈ એને કઈ કરવાની ઈચ્છા થતી નથી એ સિદ્ધિથી. અને ઘણું કરી જ્યારે ઈચ્છા થાય છે ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે. પ્રમાદ એટલે કેવો પ્રમાદ? આત્માને ભૂલી જાય એ પ્રમાદ. સ્વભાવ ભાવને ભૂલી અને સિદ્ધિ જે પ્રાપ્ત થઈ હોય એનું મહાત્મા કે એનું લક્ષ્ય થાય એવું ખરેખર સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષને હોતું નથી. એ બધું સહજ ભાવે હોય છે, પ્રયોગ વગેરે કરતા હોતા નથી. અને કેટલીક સામાન્ય એવી સિદ્ધિ વગેરે હોય છે તો એને માટે એ વિશે કઈ કોઈને કહેતાય નથી હોતા અને એ માટે એમને કઈ એવો ગર્વ પણ હોતો નથી. એ સહજ વસ્તુ છે અને એને બહુ સામાન્ય ગણે છે. એટલે કહે છે કે તેને તે સ્ફૂર્ણા વિશે પ્રાય ઈચ્છા થતી નથી. અને ઘણું કરી જ્યારે ઈચ્છા થાય છે ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે. અને જો તેવી ઈચ્છા થઈ એવી સિદ્ધિ પ્રગટ કરવા માટે પ્રયોગો વગેરે કરે અથવા તેમાં જ કંઈક વળી જાય તો સમ્યક્ત્વથી પડવા પણ તેને ઘટે છે. સમ્યક્ત્વથી પડવાનું થઈ જાય. હવે આગળ લખે છે કૃપાળુદેવ કે પ્રાય પાંચમે છઠ્ઠે ગુણ સ્થાને પણ ઉત્તરોત્તર સિદ્ધિ જોગનો વિશેષ સંભવ થતો જાય છે. અને ત્યાં પણ જો પ્રમાદાદિ યોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુંઠાણાને વિશે સ્થિતિ થવી સંભવે છે. આમ પણ ચારિત્રનો પુરુષાર્થ ચોથેથી બીજી પાંચમેથી શરૂ થાય એમ કહી ચોથે તો સમ્યક્ત્વ આચરણ જ છે, પાંચમે દેશ આચરણ છે, પછી સાતમે છઠ્ઠે સર્વવિરતિ થાય છે. એટલે એ પ્રમાણે પણ એને શુદ્ધિની વૃદ્ધિ પણ ઘણી હોય તો એ વખતે સિદ્ધિનો જોગ થવો વિશેષ સમજે છે. પણ પાછા કહે છે કે ત્યાં પણ જો પ્રમાદ આદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો એને પડવાનું થાય. પડવાનું થાય એટલે કેવું પડવાનું થાય કે પહેલા ગુણ સ્થાને આવી જાય. પ્રથમ ગુણઠાણ અને વિશેષ સ્થિતિ થવી સંભવે છે. આગળ લખે છે કે સાતમે ગુણસ્થાને, આઠમે ગુણસ્થાને, નવમે, દસમે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. કેમ કે એ બધા ગુણસ્થાનમાં તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે એટલે એને કોઈ સિદ્ધિ વગેરેના કોઈ વિકલ્પ તેમાં કંઈ કરવા પણ પ્રશ્ન મોટે ભાગે હોતો નથી. એવો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. સાતમે ગુણસ્થાને, આઠમે, નવમે, દસમે ઘણું કરીને પ્રમાદનો અવકાશ ઓછો છે. 11મે ગુણસ્થાને સિદ્ધિ જોગનો લોભ સંભવ તો જાણી
પ્રથમ ગુણહાણે સ્થિતિ હોવી સંભવે છે. જો અહીંયા જરાક સમજવા જેવું છે. 11મે ગુણહાણે સિદ્ધિ જોગનો લોભ સંભવતો જાણી. હવે લોભ સંભવે એમ અપેક્ષાથી વાત કરવામાં આવી છે, કેમ કે 11મે ગુણસ્થાને જે આવે છે એ ઉપસમ શ્રેણી ચડીને આવે છે, અને ઉપસમ શ્રેણી ચડીને આવે છે એટલે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ક્ષય નથી, પણ ઉપસમ છે. અને 11મા ગુણસ્થાનથી પછી આગળ જવાતું નથી, એટલે એ પાછો પડે છે. એટલે પાછો 7મે આવી અને પાછો 6ઠે આવી જાય છે, મુનિ દશામાં હોય છે. અને અહીંયા તો સિદ્ધિયોગનો લોભ સંભવતો જાણી, એ ગુણસ્થાને સિદ્ધિયોગનો લોભ સંભવતો જાણી પ્રથમ ગુણસ્થાને સ્થિતિ હોવી સમજે છે. એટલે એ 11મે હોય ત્યારે તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં જ હોય, પણ એને હજી 11મે ગયો છે એટલે એનો અર્થ એ છે કે એને હજી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ બાકી છે, એમ કહેવાનો આશય છે. એટલે એવો જીવ એને પછી જ્યારે એ સ્વવિકલ્પ થાય અને એમાં સિદ્ધિ જોગ સંબંધી એની કંઈક ઈચ્છા હોય, એમાં પ્રવર્તન વગેરે થાય, તો જેમ ઉપર કહ્યું એ પ્રમાણે પ્રમાદ આદિ જોગે એ સિદ્ધિમાં જીવ એવી રીતે પ્રવર્તે તો એને પડવાનું થાય તો પેલા ગુણસ્થાને આવી જાય. હવે કોઈને એમ પ્રશ્ન થાય કે તો પછી આ 7મે 8મે 9મે 10મે ઘણું કરીને પ્રમાદનો અવકાશ ઓછો છે એમ કેમ કહ્યું? તો એ અપેક્ષાથી સમજી લેવાનું કે ત્યાં ક્ષપક શ્રેણીની વાત હોવી જોઈએ. 7મે 8મે 9મે 10મે એ ક્ષપક શ્રેણી હોય તો કોઈ અવકાશ હોતો નથી. 11મે એ વખતે નથી, પણ 11મે છે એનો અર્થ એ છે કે હજી એને હજી ઉત્તમ શ્રેણી ચડ્યો છે એટલે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ હજી સત્તામાં પડી છે, એના ઉદયો હોય છે. એટલે ફક્ત અહીંયા તો આ બેમાં એ જ વાત મુખ્ય છે કે ક્ષપક શ્રેણી જે ચડે છે એને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના ક્ષય હોય છે, અને 10મે ગુણસ્થાન અને 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે લોભની પ્રકૃતિ ચારિત્ર મોહની કર્મની છેલ્લી જે પ્રકૃતિ હોય છે એનો પણ ક્ષય થઈ જાય છે. બાકી જેટલા સમ્યક્તોના સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યક પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. બાકી જેટલા સમ્યક્તોના સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યક પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે ત્રણેય કાળે સંભવતી નથી, ત્રણેય કાળમાં હોય નહીં. જે સમ્યક જ્ઞાની પુરુષોથી સિદ્ધિ જોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે, સમ્યક જ્ઞાની પુરુષોથી સિદ્ધિ જોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે, તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી. સ્વભાવે કરી તે સિદ્ધિ જોગ પરિણામ પામ્યા હોય છે, એટલે થવાનું હોય ને તે થયું છે. કઈ જ્ઞાની પુરુષે કર્યા છે એવા ચમત્કારો એમ છે નહીં. સમ્યક જ્ઞાની પુરુષોથી સિદ્ધિ જોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે કે આ સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની એ આવા ચમત્કાર કર્યા, તો કહે છે કે ના, એ જ્ઞાની પુરુષ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષ એવા ચમત્કારો કરતા નથી, એટલે કહે છે કે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી. સ્વભાવે કરી તે સિદ્ધિ જોગ પરિણામ પામ્યા હોય છે, બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિશે તે જોગ કયો જતો નથી. એટલે કે કોઈ એવા અન્ય કારણથી જ્ઞાની પુરુષ એવા ચમત્કારો વગેરે કરે, સિદ્ધિ જોગના પરિણામ બતાવે કે દર્શાવે કે એ સંભવતું નથી. આગળ કહે છે માર્ગાનુસારી કે સમ્યક દ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચન અનુસાર કેટલીક વાર બને છે. એટલે બનવાનું હોય એ જ બને છે, અને એ વાત માટે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ તો ઘણી બધી સ્પષ્ટતા કરી છે
કે કોઈ પણ પરિણામ થાય છે તો તે વખતે તે થવાની જન્મક્ષણ છે, એનો કાળ છે, ત્યારે એ પરિણામ થાય છે. તે થવાના હોય તે થાય છે. એટલું જ નહીં, એ ક્રમબદ્ધ થઈ રહ્યા છે. એટલે સુધી ગુરુદેવે તો વાત કરી છે. એટલે કોઈ શું પરિણામને કરે અને એમાં એ સમ્યક દ્રષ્ટિ એવા પરિણામને કરે, એને એવા વિકલ્પ આવે, એવું બને નહીં. મોટે ભાગે એવું બને નહીં. સાચા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એને એવા કોઈ ચમત્કાર વગેરેમાં રસ હોતો જ નથી. કોઈક ક્યારેક એવું કંઈક બનતું હોય એની સમીપમાં, એ સંભવ છે, પરંતુ એ રુચિપૂર્વક એવા કોઈ ચમત્કાર કરે એવું હોય નહીં. એવો અજ્ઞાન ભાવ એને હોય નહીં. જ્ઞાની થયા પછીથી કરતા પણ જતું રહ્યું છે, પરનું કરતા પણ છૂટી ગયું છે, પરનું ભોગતા પણ છૂટી ગયું છે. તો પછી ચમત્કાર શેના માટે કરે? અને કરી શકતોય નથી. જીવ ક્યાં કોઈ ચમત્કાર કરી શકે છે? ચમત્કાર એટલે બીજા ક્યાંક બીજે કોઈક રીતે પરિણામો કરવા, તો એવું તો કઈ થતું નથી. કૃપાળુદેવ લખે છે કે માર્ગાનુસારી કે સમ્યક દ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચન અનુસાર કેટલીક વાર બને છે. એટલે એ બોલે અને એ થવાનું હોય એમ. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે તેના તે આવરણના ઉદય અજ્ઞાન સ્ફુરી તે સિદ્ધિ જોગ અલ્પકાળે ફળે છે. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે તેના તે આવરણના ઉદય અજ્ઞાન સ્ફુરી તે સિદ્ધિ જોગ અલ્પકાળે ફળે છે. એટલે કાંઈક એવા જે હઠયોગી વગેરેના કાંઈક કોઈ પ્રયોગો એ વખતે થવાના હોય છે તે કંઈક થાય છે. જ્ઞાની પુરુષથી તો માત્ર સ્વાભાવિક સ્ફુરે જ ફળે છે, અન્ય પ્રકારે નહીં. એને તો કોઈ એમાં ઈચ્છા હોતી નથી. સ્વાભાવિક એ થવા હોય ને થાય, બસ. કોઈ વખત જ્ઞાનીને કોઈક વાતનો એવો વિકલ્પ આવે અને એ કોઈકને કાંઈક કહી દે, બસ એટલું જ, બીજું કાંઈ નહીં. એને કાંઈ એ માટે કાંઈ પોતાની પ્રતિષ્ઠા વધારવી છે કે કાંઈક બીજાઓને પ્રભાવિત કરવા છે કે એવો કોઈ ભાવ હોતો જ નથી. કૃપાળુદેવના જ્ઞાનમાં ઘણી વાત આવી જતી હતી અને ક્યારેક કોઈક વાત લખી દેતા હતા, અથવા તો એમને સામે એમને લેવા માટે જે આવતા હતા એમની સામે લેવા ગયા, એમને નામથી બોલ્યા ગયા. એ પણ બધું કોઈ પ્રભાવ પાડવા માટે એમ નહીં, પણ સહજ રીતે. એટલે એમના જીવનમાં આપણને એવું બધું ઘણું જોવા મળે છે. પણ એ માત્ર સ્વાભાવિક સ્ફુરે જ ફળે છે અને અન્ય પ્રકારે નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિયોગ પરિણામી હોય છે તે જ્ઞાની પુરુષ અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે. એ બધા પ્રકારના પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્ફુરિત થઈ માનાદિ જોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. શું કહે છે? તે જ્ઞાની પુરુષ જેને જે જ્ઞાનથી સ્વાભાવિક સિદ્ધિ જોગ પરિણામી હોય છે તે જ્ઞાની પુરુષ જે કહે છે કે અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રબંધક કારણોથી મુક્ત હોય છે. એટલે પોતાને એવા પ્રબંધક કારણો છે ને, પ્રતિબંધ છે ને, એવા વેપારમાં રહ્યા છે, એટલે એ કારણોથી મુક્ત હોય છે કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્ફુરિત થઈ. એટલે એમને એ કારણોથી મુક્ત છે, માટે એ એવા જ્ઞાની પુરુષો આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્ફુરિત થઈ માનાદિ જોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. એટલે એવો ઉદય વર્તતો હોય કે જેથી કરી અને એમને યશ નામ વગેરે મળે, માન મળે, એવું પણ હોય ત્યારે એ સિદ્ધિના સ્વાભાવિક પરિણામ પ્રગટ થાય.
ક્વચિત એમ પણ જાણીએ છીએ કે કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિ યોગ પરિણામી કર્યો હોય છે, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે. એવા ભૂતકાળમાં એવા કારણો બન્યા છે એવી મુનિઓની રક્ષા માટે કે એ માટે એવા પ્રસંગ આપણે જાણીએ છીએ. સાત મુનિઓની રક્ષા માટે થઈને એવો જે પ્રસંગ છે તે આપણે જાણીએ છીએ. એટલે એમ પણ હોય. પછી તેમ પણ જાણીએ છીએ કે કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિ યોગ પરિણામી કર્યો હોય, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે અને તે પણ સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય નથી. એટલે કે કેવળ જ્ઞાનીને હોતું નથી, તે પણ સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય નથી. અમે જે આ લખ્યું છે તે બહુ વિચારવાથી સમજાશે. આગળ લખે છે કે અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. સુભાગભાઈ એવું લખ્યું છે કે આ જેવા માર્ગાનુસારી એવું કદાચ કંઈક લખ્યું છે ને, કોઈ બીજું કારણ હોય એટલે કૃપાળુદેવ લખે છે કે અમારા વિશે માર્ગાનુસારીપણું કહેવું ઘટતું નથી. અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધરો ત્યારથી જ નહીં હોય. અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યક દ્રષ્ટિપણું તો જરૂર સમજે છે. કોઈ પ્રકારનો સિદ્ધિ યોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભળતો નથી. એવું યાદ આવતું નથી કે અમે એવું કોઈ સિદ્ધિ યોગ માટે સિદ્ધિ યોગ સાધવાનો કોઈ વિચાર કર્યો હોય એમ. એટલે સાધને કરી તેવો જોગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. એવા સાધવાનો પ્રયત્ન કર્યો હોય ને એવો જોગ પ્રગટ્યો હોય એવું જણાતું નથી. એટલે જે હતું તે કૃપાળુદેવને સહજ હતું. એમને પેલા અવધાનનો પ્રયોગ કર્યો તો એ માટે કોઈ પ્રયત્ન કર્યો સાધવાનો કેવી કોઈ વાત હતી નહીં. એ સહજ હતું અને એવો પ્રયોગ કરે ને પછી બંધ પણ કરી દીધું. આગળ કહે છે કે આત્માના વિશુદ્ધપણાના કારણે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવા પણ કહી શકાતું નથી. એવું કંઈક વિશેષ બુદ્ધિને કારણે આત્માના વિશુદ્ધપણાના કારણે પોતાની વાત કરે છે કે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવા પણ કહી શકાતું નથી. તે હશે. એમને હતું. એમને અવધાન કર્યા ને હજી 16 અવધાન પછી આગળ વધીને 100 અવધાન સુધી કર્યા પણ પછી હું બંધ કરી દીધું. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે, તથાપિ આ પત્ર લખતી વખતે એ ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે. નહીં તો ઘણા કાળ થયા તેમ થવું સ્મરણમાં નથી. કૃપાળુદેવ તે બધી વાતને ભૂલી ગયા છે. પોતાને આવું ઐશ્વર્ય છે વાતે એમને તો નથી. એવું જ એમને જ્યોતિષનું જ્ઞાન, મુખ સામુદ્રિકનું જ્ઞાન મોડું જોઈ અને એના વિશે ઘણું બધું કહી શકે, એની જન્મતિથિ પણ કહી શકે. આ બધું જ્ઞાન કૃપાળુદેવને હતું, પણ એ બધી વાત અત્યારે તો કૃપાળુદેવના અંતરમાં નથી. આ તો આ વાત અહીંયા સુભાગભાઈ પત્ર લખ્યો અને એ બધું કર્યું એટલે એમને યાદ આવ્યું એટલે લખે છે કે તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે, તથાપિ આ પત્ર લખતી વખતે એ ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે. નહીં તો ઘણા કાળ થયા તેમ થવું સ્મરણમાં નથી. તો પછી તે સ્ફુરિત કરવા વિશેની ઈચ્છા ક્યારે થઈ હોય એમ કહી શકાય નહીં. એને પ્રકટ કરવું એવી ઈચ્છા ક્યારેય કૃપાળુદેવને થઈ જ નથી. અને એ સ્પષ્ટ વાર્તા છે. એ વાત સ્પષ્ટ છે. અમે કંઈ દુઃખી નથી.
જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો 14 વર્ષનો વનવાસ રામચંદ્રજીને હતો ને, તો કહે છે કે તે રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી. અમે કઈ દુઃખી નથી, અને જે દુઃખ છે તે રામચંદ્રજીના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી. અને વળી લખે છે કે પાંડવના 13 વર્ષના દુઃખની એક ઘડી નથી. એમને પણ 12 વર્ષ વનવાસ ને 13મા વર્ષમાં ઓળખાય નહીં એવી રીતે પાછું રહેવાનું ને કહે છે કે એમને પણ એવા દુઃખ હતા, તો એની એક ઘડી પણ નથી. અને ગજસુ કુમારના ધ્યાનની એક પળ નથી. ગજસુ કુમારના ધ્યાનમાં એમને મસ્તક ઉપર એમના પકડાય જે ધગધગતા અંગારા મૂક્યા હતા ને, એ પોતે ધ્યાનમાં હતા. તો આ દ્વારા કૃપાળુદેવ જણાય છે કે આપણે પોતાની જાતને દુઃખી માનીએ, પણ આમનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે આ મહાપુરુષોનો. શ્રી રામચંદ્રજી તો પછીથી દીક્ષા લઈ અને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે સીધા ગયા. એ તો બળદેવ હતા અથવા તો બળભદ્ર હતા એમ કહીએ, અને એ તો મોક્ષે ગયા, સિદ્ધ થયા. પાંડવોમાં પણ 3 પાંડવો તો સિદ્ધ થયા, અને ગજસુકુમાર પણ સિદ્ધ થયા, એ પણ મોક્ષે ગયા. એટલે આ બધા મોક્ષગામી જીવોની વાત લીધી છે. એટલે કે તમે અમે કઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી, પાંડવના 13 વર્ષના દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પણ નથી. તો પછી અમને એ અત્યંત કારણ ક્યારેય જણાવવું સંભવતું નથી. એટલે કોઈ દુઃખની કઈ વાત જ નથી, દુઃખનું કોઈ કારણ કોઈ લાગતું જ નથી. તમે સોચ કરવા યોગ્ય નથી, તેમ છતાં કરો છો. તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ જાય છે. તે ન લખવા વિશે અમારો આ પત્રથી ઉપદેશ નથી, માત્ર જે થાય તે જોયા કરવું એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો, ઉપયોગ કરો અને સાક્ષી રહો, એ જ ઉપદેશ છે. જે થાય તે જોયા કરવું એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો. જોયા કરવું, જ્ઞાતા થવું, એ જોયા કરવાનો વિચાર કરો, એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો, એવો ઉપયોગ કરો, અને પછી એવો ઉપયોગ કરો એટલે એવો જ પ્રયત્ન કરો જ્ઞાતા થવાનો, માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો, સાક્ષી ભાવનો. કે છે કે સાક્ષી રહો, એ જ ઉપદેશ છે. પત્ર પૂરો કરતા લખે છે કે નમસ્કાર પહોંચે. પછી 51મો પત્ર છે, અંબાલાભાઈ પ્રત્યે આ આવ્યો છે. મુંબઈ પ્રથમ 18 સુદ 9 સંવત 1949. 2/18 પ્રથમ અષાઢ સુદ 9 લખ્યું છે ને, પ્રથમ અષાઢ સુદ 9 એટલે 2 અષાઢ મહિના હશે, એટલે પહેલા અષાઢ મહિના સંવત 1949 કૃપાળુદેવ લખે છે અંબાલાલભાઈ પ્રત્યે કે કૃષ્ણદાસનો પ્રથમ વિનય ભક્તિરૂપ કાગળ મળ્યો હતો, ત્યાર પછી ત્રિભુવનનો કાગળ, ત્યાર પછી તમારું પત્તું પહોંચ્યું છે. ઘણું કરી રવિવારે કાગળ લખીશ. અહીંયા વાર નથી લખ્યું. મુંબઈ પ્રથમ અષાઢ સુદ 9 સંવત 1950. પણ એ પછી જે રવિવાર આવતો હશે એ દિવસે અમને પત્ર લખવાના હશે.
સત્સંગના ઈચ્છાવાન જીવોની પ્રત્યે કંઈ પણ ઉપકારક સંભાળ થતી હોય તો તે થવા યોગ્ય છે. આ બધા એ પત્ર લખ્યા એ બધાએ સત્સંગ ઈચ્છ્યો હતો. કૃપાળુદેવનો સત્સંગ ઈચ્છ્યો હતો. એટલે એ બધા સત્સંગના ઈચ્છાવાન જીવોની પ્રત્યે કંઈ પણ ઉપકારક સંભાળ થતી હોય તો તે થવા યોગ્ય છે. એટલે પોતે માને છે કે એમને માર્ગદર્શન આપવું અને એમના સત્સંગ માટે પોતે એ તરફ જાય તો કંઈક સંદર્ભમાં વિકલ્પ પણ હશે. પણ અવ્યવસ્થાને લીધે અમે તે કારણોમાં અશક્ત થઈ વર્તીએ છીએ. અવ્યવસ્થા એટલે કંઈક વેપાર વગેરેના કંઈક કામો એવા ચાલતા હશે, ન ધાર્યા કંઈક આવી પડતા હશે, એવું કંઈક હશે. અમે તે કારણોમાં અશક્ત થઈ વર્તીએ છીએ એટલે ત્યાં સત્સંગ માટે જઈ શકતા નથી. અને તે અંતઃકરણથી કહીએ છીએ કે ક્ષમા યોગ્ય છે. એ જ વિનંતી. એ પછી 452મો પત્ર છે. આમાં સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે અને એના પછી 453મો પત્ર છે, એ પણ સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે. એ બંને પત્રો આપણે લઈએ. 452મો પત્ર બહુ ટૂંકો પત્ર છે. મુંબઈ, પ્રથમ અષાઢ સુદ 12 સંવત 1949. ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. અત્રે સુખ વૃત્તિ છે, દુઃખ કલ્પિત છે. ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. એટલે ઉપાધિનું કારણ તો જે છે તે જ છે, છતાં પણ અત્રે સુખ વૃત્તિ છે. સુખ વૃત્તિ છે, પોતાને કોઈ દુઃખ નથી. કહે છે કે દુઃખ કલ્પિત છે. જેને આત્માની અનુભૂતિ હોય અને એની જ દ્રષ્ટિ રહેતી હોય એને દુઃખ લાગતું નથી. અને એ એમ જ કહે છે કે બાહ્યમાં જે કાંઈ સુખ દુઃખ છે એ તો કલ્પિત છે, એ દુઃખ નથી. મોટામાં મોટું દુઃખ તો જીવને આ મિથ્યાત્વને કારણે ભવના ભ્રમણ થઈ રહ્યા છે ને, એ જ મોટામાં મોટું દુઃખ છે. મોટામાં મોટું દુઃખ એટલા માટે છે કે જે એના ગુણ છે એ પ્રમાણે અંદરમાં એવું ભવન ચાલે છે, એટલે એવો જીવનો સ્વભાવ છે. તો એ સ્વભાવ ભાવે રહે તો સુખી, પણ એ સ્વભાવથી વિપરીત ભાવે થાય છે એ ખરેખર એ દુઃખનું કારણ છે. એ દુઃખનું કારણ છે. પણ જીવને ખ્યાલ નથી આવતો કે એ દુઃખમાં છે. વિભાવ ભાવે વર્તવા છતાં પણ એ પોતાને સુખી માને છે. પોતાને સુખી માને છે. અને મહાપુરુષોએ એ માટે ઘણા ઉદાહરણો આપ્યા છે. અને ગુરુદેવે તો બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ તો એમ કે રોજ એને શનિપાત થયો હોય અને એ હસતો હોય તો એ શું સુખી છે? તો દુઃખી છે. દુઃખી છે, પણ એને શનિપાત થયો છે એટલે હસે છે. એવી રીતે જીવને આત્મજ્ઞાન થયું નથી, સમ્યક દર્શન થયું નથી અને એમ માને કે પોતે સુખી છે, તો એ એના જેવું છે. એના જેવી વાત છે. બીજી વાત, ખરેખર જેને આત્માની દ્રષ્ટિ થઈ છે એને બધું દુઃખ કલ્પિત લાગે છે. જીવ જો સ્વભાવ ભાવે થાય તો કોઈ દુઃખ નથી, અને જે સ્વભાવ ભાવે થયા છે એને દુઃખ બધું કલ્પિત લાગે છે. એને તો સુખ જ છે. કૃપાળુદેવે એક વાક્ય લખી બહુ મોટી વાત સમજાવી દીધી છે. અત્રે સુખ વૃત્તિ છે, દુઃખ કલ્પિત છે. એ પછીથી 453મો પત્ર વિગતવાર આમાં પછી લિખિત રાયચંદના
પ્રણામ એટલું લખ્યું છે. અને ત્યાર પછીથી 453મો પત્ર સુભાગભાઈ પ્રત્યે લખ્યો છે વિગતવાર, એ આપણે લઈએ. મુંબઈ, પ્રથમ અષાઢ વદ ત્રીજ, રવિવાર, સંવત 1949. સુભાગદેવ લખે છે, મુમુક્ષુ જનના પરમ બંધવ, પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય મોરબી. મુમુક્ષુ જનના પરમ બંધવ અને પરમ સ્નેહી, પોતાને માટે પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય. અત્રે સમાધિનો યથાયોગ્ય અવકાશ નથી. અત્રે સમાધિનો યથાયોગ્ય અવકાશ નથી. હાલ કોઈ પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ એવા ઉદયમાં વર્તે છે. એટલે જેવું ઈચ્છે છે એવું સમાધિને માટે એમને એવા સંયોગ, એવું અનુકૂળતા, જે કહીએ તે, એવો અવકાશ, એવી શાંતિ એ એમને પ્રાપ્ત નથી. એટલે દિવસ દરમિયાન એમને વેપાર વગેરે એની ઉપાધિ રહ્યા કરે. એટલે કહે છે કે પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ એવા ઉદયમાં વર્તે છે, એવા કર્મના ઉદયો એવા વર્તે છે, તેને કારણે એ પોતે એ બધી જે પ્રવૃત્તિ ઈચ્છતા નથી, એ પ્રવૃત્તિમાં એમને રહેવું પડે છે. એટલે એમ કે છે કે અત્રે સમાધિનો યથાયોગ્ય અવકાશ નથી. અવકાશ તો છે, પણ યથાયોગ્ય જેવો એ પોતે ઈચ્છે છે એવો અવકાશ નથી. આગળ લખે છે કે ગઈ સાલના માર્ગશીર્ષ માસમાં, માગશર માસમાં અત્રે આવવું થયું. અત્યારે તો અષાઢ ચાલે છે, એને ગઈ સાલના માર્ગશીર્ષ માસમાં અત્રે આવવું થયું. ત્યારથી ઉત્તરોત્તર ઉપાધિ જોગ વિશેષ આકાર થતો આવ્યો છે, અને ઘણું કરી તે ઉપાધિ યોગ વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદવો પડ્યો છે. ઉપયોગથી વેદવો પડે છે, એટલે એ તરફ એમનો ઉપયોગ રહે છે. એટલે એ ઉપાધિ યોગ વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદવો પડ્યો છે. આ કાળ સ્વભાવે કરી તીર્થંકર આદિ કે દુષમ કયો છે. તીર્થંકર આદિ એટલે તીર્થંકર ભગવાન બધા જ, શંકર ભગવાન વગેરે આવી જાય એમાં સાથે. આ કાળ સ્વભાવે કરી તીર્થંકર આદિ કે દુષમ કયો છે. કેવળી પરમાત્માએ, તીર્થંકર ભગવાને, શંકર ભગવાને બધાએ આ કાળને દુષમ કયો છે. તેમાં વિશેષ કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા એવા, અનાર્યપણા યોગ્ય થયેલા એટલે કે અનાર્યને હોય એવા, એમાં વિશેષ કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા, પ્રયોગે કરી એટલે કરીને, જાતે કરીને, વિશેષ કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો વિશે તે કાળ બળવાનપણે વર્તે છે. લોકોની આત્મ પ્રત્યય યોગ્ય બુદ્ધિ, આત્મ પ્રત્યય યોગ્ય બુદ્ધિ એટલે આત્માને વિશેની બુદ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય છે. હણાઈ જવા યોગ્ય થઈ છે. આ કાળ સ્વભાવે કરી તીર્થંકર આદિ કે દુષમ કયો છે. તેમાં વિશેષ કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો વિશે, જો કે આ અનાર્ય ક્ષેત્ર તો નથી, છતાં પણ એવું અત્યારે ત્યાં લોકોનું વર્તન વર્તમાન જે રીતે થઈ રહ્યું છે, એટલે અનાર્યપણા યોગ્ય થયું એમ. તો એવા અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો વિશે તે કાળ બળવાનપણે વર્તે છે. મુંબઈમાં રહે છે એટલે પછી ત્યાં એવું લાગે જાણે કે અનાર્ય પ્રદેશમાં આવી ગયા હોય એવું, આટલી બધી ઉપાધિનો યોગ હોય. એટલે કૃપાળુદેવ એવી રીતે લખે છે કે તેમાં વિશેષ કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો વિશે તે કાળ બળવાનપણે વર્તે છે.
લોકોની આત્મ પ્રત્યય યોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ છે. એવા સર્વ પ્રકારના દુષમ યોગને વિશે વ્યવહાર કરતા પરમાર્થનું વિસરવું અત્યંત સુલભ છે. એવા સર્વ પ્રકારના દુષમ યોગને વિશે વ્યવહાર કરતા પરમાર્થનું ભૂલાઈ જવું વિસરવું અત્યંત સુલભ છે. પરમાર્થ ભૂલાઈ જવો બહુ સહેલો છે, વ્યવહાર ભૂલાવો જોઈએ એની જગ્યાએ. વ્યવહાર કરતા પરમાર્થનું ભૂલાઈ જવું વિસરવું અત્યંત સુલભ છે, સહેલાઈથી ભૂલાઈ જાય છે પરમાર્થ. અને પરમાર્થનું અવિસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. પરમાર્થનું ન ભૂલાવવું અત્યંત અત્યંત દુર્લભ છે, એટલે પરમાર્થ ભૂલાઈ જ જાય છે. આગળ લખે છે, આનંદ ગંજીએ 14મા જીનના સ્તવનને વિશે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું કેટલી વિશેષતા છે. આનંદ ગંજીએ 14મા જીનના સ્તવનને વિશે દુષમપણાની વાત કરી છે, આવી ગયું છે પહેલા. તો એમાં કૃપાળુદેવ વિશેષ વાત એ લખે છે કે તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું, અહીંયા મોહમય નગરી, તો આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા છે. અને આનંદ ગંજીના કાળ કરતા વર્તમાન કાળ વિશેષ દુષમ પરિણામી વર્તે છે. તેમાં જો કોઈ આત્મ પ્રત્યયી પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે. આવા કાળની અંદર જો કોઈ આત્મ પ્રત્યયી એટલે કે જેને આત્માની ખૂબ રુચિ થઈ છે, એનું લક્ષ્ય રહ્યા કરે છે, એવા જીવને, પુરુષને કે બધાને, એવા જીવને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે. બસ સત્સંગ 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 એ જ હોય, બીજું કાંઈ નહીં. તો જ એ બચી શકે. કેમ કે સત્સંગને કારણે એ પરમાર્થને ભૂલતો નથી અને સતત એક સરખું અવિચ્છિન્ન ધારાએ નિયમિત જો એ સત્સંગમાં રહે તો જ આવા કાળને વિશે એ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરી શકે. એટલે મુમુક્ષુ જીવને, આત્મ પ્રત્યે પુરુષને એટલે મુમુક્ષુ જીવને આ બધાથી આ દુષમ કાળમાં જે પરમાર્થ ભૂલાઈ જાય એવા કાળમાં પરમાર્થ ન ભૂલાય એમ જો કરવું હોય તો એકમાત્ર ઉપાય નિયમિત સત્સંગ છે. નિયમિત સત્સંગ હોવો જોઈએ. આગળ લખે છે કે પ્રાય સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે. કોઈ એવી ઈચ્છા તો થતી નથી, એટલે ઈચ્છાઓ પ્રત્યે તો ઉદાસીનપણું છે. પ્રાય સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે. એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળ આદિ ગળકા ખાતા ખાતા સંસાર સમુદ્ર માંડ તરવા દે છે. એટલે પેલો ડૂબતો હોય પણ તરે, પણ આમ ગળકા ખાતા કરતા ડૂબતા બહાર આવે અને પાછો જરાક ડૂબે ને પાછો આવે ને એમ કરતો કરતો છે કિનારા સુધી પહોંચતો હોય એમ. એટલે એ ગળકા ખાતા ખાતા તો સંસાર સમુદ્ર ને તરે તો છે, પણ આવી રીતે એમ એક સરખા ગતિથી આમ નીકળી જાય એમ નહીં. અને પાછું પોતાને કોઈ ઈચ્છા કામના નથી છતાં પણ કહે છે કે પ્રાય સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે. એવા અમને પણ આ સર્વ વ્યવહાર અને કાળ આદિ, એના બે કારણ મુખ્ય આ કહે, આ બધો વ્યવહાર અને આવો વિષમ કાળ છે, એટલે ગળકા ખાતા ખાતા સંસાર સમુદ્ર માંડ તરવા દે છે. તથાપી સમયે સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે. પ્રસ્વેદ એટલે પસીનો, ખરેખર તો એમ થાય, પણ એમને પરિશ્રમનો અત્યંત પ્રસ્વેદ ઉત્પન્ન થયા કરે છે. એટલે પસીનો તો એક પ્રકારે આમ જોવા જઈએ તો જે પોતાની શુદ્ધતા જે છે એમાં અંશે અશુદ્ધતા આવે,
એવો પણ એક અર્થ થાય, પણ એમાં આપણે બીજો વિશેષ અર્થ નથી કરતા, પરંતુ પોતાના ઉપયોગ એનો અર્થ એટલો કરી શકીએ કે એ બધો એમાં ઉપયોગ ખૂબ રાખવા માટેનો પ્રયત્ન કરે છે ને, અને એ પરિશ્રમ કેમ કે સીધે સીધું સહેલું નથી. બાહ્યમાં સંયોગો જે છે એ પોતાની આરાધના અને પ્રતિકૂળ સંયોગ છે, એટલે એમાં પરિશ્રમ વધારે પડે છે. એટલે એ પરિશ્રમનો અત્યંત પ્રભેદ ઉત્પન્ન થયા કરે છે. એટલે ખૂબ કાર્ય કરે તો જરાક તેને થાક લાગે ને, એવું માનસિક રીતે, જે રીતે હોય તે રીતે. અને ઉતાપ ઉત્પન્ન થઈ સત્સંગ રૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે. અને એવું થાય છે એટલે એમ થયા જ કરે છે કે બસ આ બધું છૂટી જાય અને સત્સંગ ક્યારે થાય. એ સત્સંગ રૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે, અને એ જ દુઃખ લાગ્યા કરે છે. સત્સંગ નથી એનું જ દુઃખ છે. આગળ લખે છે કે એમ છતાં પણ આવો વ્યવહાર ભજતા દ્વેષ પરિણામ તે પ્રત્યે કરવા યોગ્ય નથી. છતાં આ બધું હોવા છતાં એને માટે કોઈ દ્વેષ થતો નથી. દ્વેષ પરિણામ તે પ્રત્યે કરવા યોગ્ય નથી. આ બધી ઉપાધિ ક્યાંથી આવીને કેમ આવીને એવું કોઈ દ્વેષ કરવા જેવું લાગતું નથી. એવો જે સર્વજ્ઞાની પુરુષોનો અભિપ્રાય તે વ્યવહાર પ્રાય ક્ષમતાપણે કરાવે છે. એટલે એ વાત તો બધા જ જ્ઞાની પુરુષોને હતી કે કોઈ પણ એવા પ્રતિકૂળ પરિણામ હોય જે કોઈક રીતે પોતાના પરમાર્થે જે કંઈ પરિણામ કરવા યોગ્ય છે એમાં એ અંતરાયરૂપ થતા હોય તો પણ એ પ્રત્યે દ્વેષ કરવો નહીં. એવી જ્ઞાની પુરુષોની વાત છે, એમનો એવો અભિપ્રાય છે. તો એ અભિપ્રાય કૃપાળુદેવને પણ છે. એટલે કે છે કે એ અભિપ્રાય એમનો છે તો તે વ્યવહાર પ્રાય ક્ષમતાપણે કરાવે છે. એટલે એ જ પ્રમાણે કૃપાળુદેવને પણ વ્યવહાર બધો ક્ષમતાપણે થયો છે. આત્મા તેને વિશે જાણે કંઈ કરતો નથી એમ લાગ્યા કરે છે. આગળ કહે છે કે આ જે ઉપાધિ ઉદયવર્તી છે તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે એમ વિચારતા લાગતું નથી. ક્ષમતા ભાવે વર્તે છે ને, એટલે કહે છે કે આ જે ઉપાધિ ઉદયવર્તી છે તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે, બધી રીતે કષ્ટરૂપ છે એમ પણ વિચારતા લાગતું નથી. પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે તે ઉપાધિ પરિણામે આત્મ પ્રત્યય કહેવા યોગ્ય છે. ઉલટું એ તો એમ માને છે કે આ બધા જે ઉદયો આવ્યા છે એ ખરી જાય છે, એટલે પોતે તો પોતાને તો શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ સમજે છે. પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે, કેમ કે એ ઉદયમાં આવીને ખરી જાય છે, એટલે તે ઉપાધિ પરિણામે આત્મ પ્રત્યય કહેવા યોગ્ય છે. એટલે ઉપાધિને ખરેખર પરિણામ એના વિચાર કરીએ તો એમ કહેવાય કે એ ખરી જાય છે, એટલે પોતાને આત્માને લાભનું કારણ છે. મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્પકાળમાં આ ઉપાધિ યોગ મટી બાહ્ય અભ્યંતર નિર્ગ્રંથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે. બાહ્ય અભ્યંતર નિર્ગ્રંથતા એટલે મુનિ દશા એ પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે. તથાપિ તે વાત અલ્પકાળમાં બને એવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટવી સંભવતી નથી. એટલે એ વાત તો રહેશે જ. જ્યાં સુધી નિર્ગ્રંથ મુનિ દશા ના આવે ત્યાં સુધી આ વાત તો અંતરમાં રહેશે જ. આગળ લખે છે બીજો બધો વ્યવહાર વર્તમાનમાં જ મૂકી દીધો હોય તો તે બને એવું છે. બે ત્રણ ઉદય વ્યવહાર એવા છે કે જે ભોગવે જ નિવૃત્તિ થાય એવા છે, અને કષ્ટે પણ તે વિશેષ કાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વેદી શકાય નહીં એવા છે. એટલે એનો જેટલો કાળ છે એ કંઈ કાળ ઘટી જાય જલ્દી એ પતી જાય એમ પણ લાગતું નથી, અને તે કારણે કઈ મૂર્ખની પેટે આ વ્યવહાર બજા કરીએ. આગળ લખે છે કે કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં, કોઈ ભાવમાં સ્થિતિ થાય એવો પ્રસંગ જાણે ક્યાંય દેખાતો નથી.
એટલે કે પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ, પર ભાવને વિશે સ્થિતિ થાય એવું કંઈ થતું નથી. એટલે સ્વભાવ ભાવનું જોર જ વર્તે છે. કૃપાળુદેવને તો સ્વભાવ ભાવનું જ જોર છે. કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ કાળમાં, કોઈ ભાવમાં સ્થિતિ થાય એવો પ્રસંગ જાણે ક્યાંય દેખાતો નથી. કેવળ સર્વ પ્રકારનું તેમાંથી અપ્રતિબદ્ધપણું જ યોગ્ય છે. અને એમ જ છે, પોતે અપ્રતિબદ્ધ જ હતા એ બધાથી. તથાપી નિવૃત્તિ ક્ષેત્ર અને નિવૃત્તિ કાળને, સત્સંગને અને આત્મવિચારને વિશે અમને પ્રતિબદ્ધ રુચિ રહે છે. તે જોગ કોઈ પ્રકારે પણ જેમ બને તેમ થોડા કાળમાં થાય તે જ ચિંતનામાં અહોરાત્ર વર્તીએ છીએ. સત્સંગ, નિવૃત્તિ અને સત્સંગ ની ચિંતનામાં અમે રહીએ છીએ. આપના સમાગમની હાલમાં વિશેષ ઈચ્છા રહે છે. તથાપી તે માટે કંઈ પ્રસંગ વિના યોગ્ય ન કરવો એમ રાખવું પડ્યું છે. અને તે માટે બહુ વિક્ષેપ રહે છે. એટલે કે મુંબઈની ઉપાધિમાંથી કોઈ ખાસ પ્રસંગ ન હોય તો ત્યાંથી નીકળી અને મોરબી વગેરે કે ગવાણિયા કે ક્યાંક સુભાભાઈ સાથે સત્સંગમાં રહેવાનું બને તેમ નથી. એ તો ખરી ઈચ્છા, તો આપના સમાગમની હાલ વિશેષ ઈચ્છા રહે છે. તથાપી તે માટે કંઈ પ્રસંગ વિના યોગ ન કરવો એમ રાખવું પડ્યું છે. અને તે માટે બહુ વિક્ષેપ રહે છે. તમને પણ ઉપાધિ યોગ વર્તે છે. તે વિકટપણે વેદાય એવો છે. તથાપી મૌનપણે ક્ષમતાથી તે વેદવો એવો નિશ્ચય રાખજો. એમને કેટલીક ઉપાધિ તો હતી ને, આર્થિક રીતે એવા સંયોગ હતા. એટલે કે છે કે તથાપી મૌનપણે ક્ષમતાથી તે વેદવો એવો નિશ્ચય રાખજો. તે કર્મ વેદવાથી અંતરાયનું બળ હળવું થશે. તે કર્મ વેદવાથી અંતરાયનું બળ હળવું થશે. શું લખીએ અને શું કહીએ? એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યે નમસ્કાર સ્વીકારજો. એટલે સાક્ષાત દંડવત પ્રણામ જે કહીએ એ જ વિનંતી દાસાનુદાસ રાયચંદના પ્રણામ વાજ્યો. ખૂબ એમના પ્રત્યે વિનય ભાવ એમને વ્યક્ત કર્યો છે. તો એ રીતે આ પત્ર પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 453 પત્ર સુધી.